બીકોમ સેમ 2 સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટ નાણાકીય હિસાબી પદ્ધતિ. એમાંનું યુનિટ ફર્સ્ટ આજે સ્ટાર્ટ કરીએ. યુનિટ 1 કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. પાર્ટનરશિપ ફર્મનો બિઝનેસ કંપની પરચેસ કરી લેશે. ચેપ્ટરની અંદર શું છે, કેવી રીતે છે, ટોટલ મેં મોસ્ટ આઈએમપી 2 સમ આપેલા છે. ખાસ મેક્સિમમ સ્ટુડન્ટને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બે જ વિડીયોની અંદર આખું તમામ રિવિઝન આખા સબ્જેક્ટનું થઈ જતું હોય તો ખાસ આ વિડીયો જે લાઈક કરીને મેક્સિમમ લોકો સુધી શેર કરજો અને જે સમ મેં આપેલા હશે એ કેલ્ક્યુલેટ કરીને પણ કરજો, પ્રિન્ટ કાઢીને અથવા ડાઉનલોડ કરીને. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પીડીએફ ખુલી જશે. જો પ્રોબ્લેમ આવે, કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં તમે લખીને પૂછી શકશો. તો ખાસ આજે આપણે સ્ટાર્ટ કરીએ સમ નંબર ફર્સ્ટ. અને સૌથી પહેલાં કન્વર્ઝન એટલે શું, કઈ રીતે કરવામાં આવે છે, પહેલાં ચેપ્ટરનો થોડોક ઓવરવ્યૂ ક્વિકલી જોઈએ અને પછી આપણે સ્ટાર્ટ કરીએ સમ જે ઇમ્પોર્ટન્ટ છે એ. સૌથી પહેલાં કન્વર્ઝન ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇન્ટુ કંપની. કન્વર્ઝન ફર્મના બિઝનેસને કન્વર્ટ કરવામાં આવે છે કંપનીમાં. આવું શું કામ કરવામાં આવે, કોણ કરે ને ક્યારે કરે? સૌથી પહેલાં ફર્મમાં હોય પાર્ટનરની લાયબિલિટી હોય અનલિમિટેડ, જ્યારે કંપનીની અંદર શેર હોલ્ડરની લાયબિલિટી હોય લિમિટેડ. તો એનો બેનિફિટ લેવા માટે પછી ક્યારેક કેપિટલ કોન્ટ્રીબ્યુશન ઓછું કાઢી શકતા હોય. એક્ઝામ્પલ તરીકે 5 પાર્ટનર્સ હોય તો 5 પાર્ટનર્સ જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે એ ઓછું કરી શકતા હોય. તો એવા સંજોગોની અંદર એ કંપનીનો એડવાન્ટેજ લેવા માટે કંપનીની અંદર કેપિટલ વધારે રેઝ કરી શકાય, પછી એક્સપાન્શન કરવા માટે. તો આવા સર્કમસ્ટાન્સીસમાં, સંજોગોમાં કંપની એવું જ નથી સેલ કરતી હોય અથવા એબીસી ધારો કે ફર્મ હોય અને નામ ખાલી ચેન્જ કરી એબીસી લિમિટેડ કરી નાખે તો એને પણ કન્વર્ઝન કહેવાય. એબીસી ધારો કે વેચી દે પોતાનો બિઝનેસ તો એને પણ કન્વર્ઝન કહેવાય, એને પણ સેલિંગ કહેવાય. તો અહીંયા 2 પ્રકારની એન્ટિટી આવે, એક સેલિંગ એન્ટિટી અને એક પરચેઝિંગ એન્ટિટી. સેલિંગ એન્ટિટી એટલે ફર્મ એટલે પેઢી, પરચેઝિંગ એન્ટિટી એટલે કંપની. જેને લગતા આપણે આ સમ યુનિટ ફર્સ્ટની અંદર ફર્મ જે બુક્સ ઓફ અકાઉન્ટમાં કઈ એન્ટ્રી કરશે એટલે ફર્મ પોતાનો બિઝનેસ કંપનીને વેચે છે તો એ સંજોગોમાં, એ સિચ્યુએશનમાં કયા પ્રકારની એન્ટ્રીઝ થાય એ આપણે આ ચેપ્ટરની અંદર કયા પ્રકારના અકાઉન્ટ બને એ શીખવાના છે. બેઝિક તમે શીખેલા જ છો, એને લગતા જ છે. થોડોક આઈડિયા આપી દઉં, તમે ફર્મનું ડિઝોલ્યુશન કરતાં અહીંયા એવી જ રીતે ફર્મ બંધ થઈ જાય છે, કંપની નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે તો ફર્મના બુક્સ ઓફ અકાઉન્ટમાં યુનિટ 1માં શીખવાનું છે. યુનિટ 2ની અંદર કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં. ફર્મની અંદર ખાસ ફર્મના બુક્સ ઓફ અકાઉન્ટમાં બધા અકાઉન્ટ ક્લોઝ થાય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ, કેશ અકાઉન્ટ જે આપણે ડિઝોલ્યુશનમાં એટલે વિસર્જનના હિસાબોમાં બનાવતા એવી જ રીતના અકાઉન્ટ બનશે. કેવી રીતે સમ થાય, અકાઉન્ટિંગ એન્ટ્રી કઈ રીતે છે એ આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. મેં ઓવરવ્યૂ આપી દીધો ચેપ્ટરમાં શું કરવાનું છે. હવે આપણે જોઈએ સમ નંબર ફર્સ્ટ. આ એક સબ્જેક્ટ પૂરતું ગુજરાતી મીડિયમનું સમ નહીં હોય. બિઝનેસ અકાઉન્ટમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના હશે. આ એક સબ્જેક્ટમાં ખાસ ઇંગ્લિશ મીડિયમના સમ હશે તો ખાસ એ જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં. અને ઇંગ્લિશ મીડિયમમાં સમ હશે એમાં ગુજરાતી પણ હું બોલતો જઈશ, એને લગતા તમે ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઇઝી સમ છે. દેવાંશ એન્ડ નારદ આર અ પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલી એટલે 1:1ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા. દેર બેલેન્સ શીટ પાકું સરવૈયું નીચે મુજબ હતું. પેઢીનું પાકું સરવૈયું આપેલું છે. પેઢીની અંદર પાકા સરવૈયાના અંતે હવાલા આપેલા છે 1/4/23. ફર્મ વોઝ કન્વર્ટેડ ઇન્ટુ દેવાંશ નારદ લિમિટેડ. એને નામ એનું બદલાવી નાખ્યું, એને પણ કન્વર્ઝન જ કહેવાય. ફર્મમાંથી થઈ ગયા કંપની, લિમિટેડ કંપની. અને એની કઈ કન્ડિશન છે, હવે સિમ્પલ વસ્તુ છે. ફર્મ પોતાનો બિઝનેસ કોઈ કંપનીને વેચે તો ફર્મ કંપની પાસેથી જે અમાઉન્ટ મેળવે એને અકાઉન્ટિંગની ભાષામાં કહેવાય પરચેસ કન્સિડરેશન, એને ગુજરાતીમાં કહેવાય ખરીદીના બદલામાં. મારો બિઝનેસ છે, મારો ફર્મનો બિઝનેસ છે, કંપનીને વેચતો હોય તો કંપની પાસેથી ખરીદીના બદલામાં હું જે અમાઉન્ટ મેળવીશ એને પરચેસ કન્સિડરેશન કહેવાય. પરચેસ એટલે ખરીદીના અવેજમાં જે અમાઉન્ટ મેળવવામાં આવે એને પીસી કહેવાય. એની ગણતરી કઈ રીતે, હવે મને કેટલી અમાઉન્ટ કંપની આપશે તો એના માટેની ગણતરી છે કે મારી જેટલી ચોખ્ખી મિલકત હોય. સર ચોખ્ખી મિલકત એટલે શું? નેટ અસેટ. નેટ અસેટ્સ કેમ મળે?
ટોટલ અસેટ્સમાંથી લાયબિલિટી માઇનસ કરો, જે મારી નેટ અસેટ્સ મળે એના બેઝ ઉપર એ મને પેમેન્ટ કરશે. ક્યારેક જો વધુ પેમેન્ટ કરે તો એને ગુડવિલ કહેવાય, ઓછું પેમેન્ટ કરે તો કેપિટલ રિઝર્વ કહેવાય. સર વધુ પેમેન્ટ એટલે શું? એક્ઝામ્પલ તરીકે ફર્મની ટોટલ નેટ અસેટ થઈ 10 લાખ અને કંપની પેડ કરે છે 15 લાખ, તો 15 લાખ પેડ કરે એનો મતલબ શું થયું? એની પ્રાઇસ કરતાં વધુ પેમેન્ટ કરવામાં આવે છે કંપની દ્વારા ફર્મને. જો 5 લાખ વધુ પેમેન્ટ કરે છે એને ગુડવિલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે જે પેમેન્ટ કરવામાં આવે એને પરચેસ કન્સિડરેશન કહેવાય. કેવી રીતે ચૂકવશે તો એની વિગત આપેલી છે. પરચેસ કન્સિડરેશન ઇઝ ટુ બી પેડ, ખરીદીને બદલે 3500 ઇક્વિટી શેર 100 રૂપિયાનું, એટલે ટોટલ 3,50,000 અને એની માર્કેટ પ્રાઇસ કેટલી છે? 110. એનો મતલબ શું થયો? 100 વાળો 110 છે તો 10% પ્રીમિયમ, એટલે એ જે 110 વાળો શેર છે એ 100 એ આપે છે, તો 10 રૂપિયા વધારાના જે માર્કેટ પ્રાઇસ એને મળશે, તો જે વધારાના 10 રૂપિયા મળે એટલે 10% એ 35,000 એ પણ ફર્મની કંપની દ્વારા ચૂકવવામાં આવશે. કઈ રીતે આપણે આગળ જોશું. પ્રેફરન્સ દ્વારા ચૂકવશે 1,05,000, તો કે 10,500 શેરની એક શેરના 10 રૂપિયા, અને બાકીના શેર બાકીના છે એ કેશમાં. સર બાકીના એટલે કેટલા? જેટલી એની નેટ અસેટ્સ થાય એના બેઝ ઉપરથી મળે કે બાકીના કેવી રીતે મળે, તો આ ખાસ મોસ્ટ ટાઈમ ગણતરી થાય કે બાકીની ગણતરી આપણે કેવી રીતે કરશું. પછી કીધેલું છે એડજસ્ટમેન્ટ સેકન્ડ. આના ઉપરથી આપણે ખ્યાલ આવ્યો કે પરચેસ કન્સિડરેશન માટે આપણે શું મેળવવું પડશે? સૌથી પહેલાં નેટ અસેટ્સ, એના બેઝ ઉપરથી બાકીના કેટલા છે ને બાકીના ઉપરથી કેશ મળશે. હું એમ કહું સિમ્પલ ભાષામાં, કંપની હું ધારો કે હું એમ કહું કે 1 લાખના શેર આપીશ, 2 લાખ પ્રેફરન્સ શેર આપીશ અને બાકીના જે નેટ અસેટ્સમાં વધશે બાકીના છે એ કેશમાં આપીશ. તો બાકીના એટલે કેટલી અમાઉન્ટ? જેટલી નેટ અસેટ્સ હોય કોની? તો કે ફર્મની. એના બેઝ ઉપરથી નક્કી થાય કેટલી અમાઉન્ટ છે. પછી છે સેકન્ડ કંપની ટુક ઓવર ઓલ ધ અસેટ્સ એન્ડ લાયબિલિટી ઓફ ધ ફર્મ. બધી અસેટ્સ અને લાયબિલિટી લઈ લેશે એક્સેપ્ટ કેશ બેલેન્સ 28,000. 28,000ની કેશ બેલેન્સ ફર્મ પોતાની પાસે જ રાખશે, એટલે આટલી બેલેન્સ રહેશે. આ ટોટલ 84,000ની છે, એમાંથી ફર્મ છે એ 28,000 રૂપિયાની બેલેન્સ રાખશે. $28,000 અને દેવાંશની લોન પણ કંપની લેશે નહીં, અને 28,000 રૂપિયા ફર્મ પાસે જ કંપની રાખી દેશે કે બધી મિલકત હું લઈ લઈશ. કંપની એમ કહે છે કે હું ફર્મની બધી મિલકત લઈ લઈશ, પણ 28,000 રૂપિયા હું ફર્મ માટે રાખી દઈશ, એવું એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ કહે છે. અને દેવાંશની લોને કહી દીધું કે એ ફર્મ તમે પેડ કરજો, કંપની જવાબદારી નહીં લે દેવાંશની લોનનો. આનો મતલબ આવો થાય. થર્ડ છે અસેટ્સ વેર રિવેલ્યુડ. હવે સૌથી અગત્યનો મિલકત છે, પણ મિલકતની ગણતરી કેવી રીતે થાય? સૌથી પહેલાં મિલકતમાં ગુડવિલ જો 36,750. ફિક્સ અસેટ્સ 20% મોર ધેન ધ બુક વેલ્યુ. ફિક્સ અસેટ્સ કઈ કહેવાય? લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને મશીનરી. એ કેટલી છે? તો કે 20%. બુક વેલ્યુ જે આ જે ક્વેશ્ચનમાં આપેલી છે બેલેન્સ શીટ વેલ્યુ અને બુક વેલ્યુ કહેવાય. અને આવું કયા એડજસ્ટમેન્ટમાં કીધું છે? તો કે એડજસ્ટમેન્ટ નંબર 3માં. પછી શું કીધેલું છે? સ્ટોક એટ 20% લેસ ધેન ધ બુક વેલ્યુ. સ્ટોકની કિંમત ગણવાની, પણ કેટલી? જે બુક વેલ્યુ જે આપેલી છે એના કરતાં કેટલી? 20% ઓછી. રિઝર્વ બેડ ડેટ રિઝર્વ 10% રાખવાનું છે. કોના ઉપર હોય? જો આના ઉપર 10%. આ ઓલરેડી હતું એ નહીં ધ્યાનમાં લેવાનું. હવે આના ઉપર 10% એટલે 12,250. આટલી અમાઉન્ટ માઇનસ કરવાની. આ એડજસ્ટમેન્ટ 3 થયો. અને પાર્ટનર ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેર ઇન ધ પ્રોપોર્શન ઓફ ધેર બેલેન્સ શીટ કેપિટલ. કેપિટલની જે બેલેન્સ છે એના મુજબ લેવાની. કેપિટલની જે બેલેન્સ છે એમાં એનો રેશિયો કાઢીએ 21:14, એટલે 7 3 અને 7 2 એટલે એનો રેશિયો થાય 3:2. 3:2. કોમન 4 0 છે એ કટ કરીએ, 21 વધે ને 14. 7ના ટેબલમાં 7ના પાડામાં 7 તેરી 21 અને 7 દુ 14.
અથવા 7 3 ઝા 21 7 2 ઝા 14 એટલે એનો રેશિયો થાય 3:2. એ જે મળશે ઇક્વિટી અને પ્રેફરન્સ એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. અને હવે શું પ્રિપેર કરવાનું છે એ સમજાવેલું છે, રિયલાઇઝેશન અકાઉન્ટ, કેશ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ. તો હવે આપણે મેઇન આન્સર તરફ જઈએ. આ ક્વેશ્ચન પહેલો સમ હતો, ક્વેશ્ચન આપણે પ્રોપરલી સમજ્યા, પછી હવે આપણે આન્સર તરફ જઈએ. આન્સરની અંદર સૌથી પહેલાં પહેલી જ ગણતરી આવે પરચેસ કન્સિડરેશનની. પરચેસ કન્સિડરેશનની ગુડવિલ એડજસ્ટમેન્ટમાં જ આપેલું છે. સ્ટોકની વેલ્યુ 1 લાખ, અહીંયા બ્રેકેટમાં લખી નાખવાનું, 1,22,500 હતા, એમાંથી કેટલા ટકા ઘટાડો, તો કે 20% ઘટાડો. 20% ઘટાડો એટલે 98,000 થાય. ડેટર્સના 1,22,500માંથી 10% જાય એટલે જે વધે એ ડેટર્સની અમાઉન્ટ. પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ 315 હતા, બ્રેકેટમાં લખવાનું એટલે તમને ખ્યાલ આવે. અને એમાં કેટલો વધારો થયો છે, તો 20%નો વધારો એડજસ્ટમેન્ટ નંબર 3માં કીધેલું છે, તો એના 20% વધારો એટલે 378 થાય. મશીનરીમાં પણ 20% વધારો, 20% વધારો કરો કેના ઉપર, તો કે 87,500ના 20% વધારો એટલે અમાઉન્ટ થાય 1,05,000. પછી કેશ 84,000 કેશ હતી બેલેન્સ શીટની અંદર, 28 તો રાખવાના જ નથી, તો કેટલા રાખવાના છે, તો નેટ અસેટ એની 56,000 કામમાં આવશે, તો 56 જ ધ્યાનમાં લેવાની. એના પછીની અસેટ્સ છે બિલ્સ રિસીવેબલ. બેલેન્સ શીટમાં ગુડવિલ આપેલી છે એ ધ્યાનમાં નહીં લેવાય. શું કામ? એડજસ્ટમેન્ટ નંબર 3માં ગુડવિલ કેટલી લેવી એ અમાઉન્ટ સાથે આપેલી છે 36,750, એટલા માટે એ ધ્યાનમાં લેવામાં આવશે. બિલ્સ રિસીવેબલ એ બેલેન્સ શીટ મુજબ, અને ઇન્વેસ્ટમેન્ટ એ પણ બેલેન્સ શીટ મુજબ 49,000. તો આ સર શું કરીએ છીએ, જે અસેટ્સ છે એ બધાનો ટોટલ, એમાંથી લાયબિલિટી માઇનસ કરે, જે મળે એને કહેવાય નેટ અસેટ્સ, એને ગુજરાતીમાં કહેવાય ચોખ્ખી મિલકત. એટલી મિલકત ફર્મની થાય અને એના બેઝ ઉપર કંપની કેટલા ચૂકવશે એ જે ચૂકવે એને કહેવાય પરચેસ કન્સિડરેશન, ખરીદીના બદલામાં. હવે લાયબિલિટી કઈ કઈ છે ક્વેશ્ચનની અંદર આપણે જોતા ખ્યાલ આવે, તો સૌથી પહેલાં છે બેંક લોન 1,75,000 બેંક લોન. પછી છે ક્રેડિટર 1,22,500. પછી છે વર્કમેન સેવિંગ અકાઉન્ટ, બચત ખાતા અને પ્રોવિડન્ટ ફંડ. આ 4 છે એ શું થઈ લાયબિલિટી, એ માઇનસ કરો, જે મળે એને શું કહેવાય, તો એનો મતલબ શું થયું, કંપનીને ટોટલ 5,25,000ની અસેટ્સ મળશે ફર્મ પાસેથી, નેટ અસેટ ચોખ્ખી મિલકત. હવે જો વર્કર એક્સિડન્ટ ફંડ ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે એને લાયબિલિટી ન કહેવાય. ખાસ યાદ રાખવાનું, પ્રોવિડન્ટ ફંડ હોય અથવા વર્કર સેવિંગ ફંડ હોય, સેવિંગ અકાઉન્ટ હોય, તો એ બધું લાયબિલિટી તરીકે ટ્રીટ કરવામાં આવે. હવે આ 5,25,000ને ચૂકવણી કેવી રીતે કરવાની એડજસ્ટમેન્ટમાં આપેલું છે, 350 આ 100 શેર, 3500 શેર છે એ 100 રૂપિયાના ગણો તો 3,50,000 અને 10 રૂપિયા પ્રીમિયમ. સર 10 રૂપિયા કેમ આવ્યું, તો માર્કેટ પ્રાઇસ હતી 110 અને એની ફેસ વેલ્યુ હતી 100 રૂપિયા, તો 10 રૂપિયા જે વધારાના આપ્યા એને કહેવાય પ્રીમિયમ, અને એ પ્રીમિયમની ગણતરી. તો કંપની શેર આપશે 3,50,000ના 35,000નું પ્રીમિયમ, પ્રેફરન્સ શેર એકના 1,05,000 આવશે, અને લાસ્ટમાં ખાસ 5,25,000માંથી આ બે માઇનસ કરો એટલે જે મળે એને શું કહેવાય, આટલી અમાઉન્ટ કેશ દ્વારા ચૂકવણી કરવી પડશે. એટલે આ કઈ રીતે મળે, તો કે 5,25,000માંથી શું માઇનસ કર્યા, ઇક્વિટી શેરના 3.5 લાખ અને પ્રેફરન્સ શેરના માઇનસ કરો 3.35 અને પ્રેફરન્સ શેરના 1,05,000. આટલું માઇનસ કરો એટલે તમને જે મળે આ કેશ દ્વારા, આને એડજસ્ટમેન્ટ અગત્યનો હતો. આ રીતે ગણતરી થાય. આ 5,25,000 લખેલા છે ટોટલ નેટ અસેટ્સ, એમાંથી આટલી અમાઉન્ટ. તો આવી રીતે નેટ અસેટ્સ અને પરચેસ કન્સિડરેશનની ગણતરી થાય. હવે અકાઉન્ટ જોઈએ. અકાઉન્ટ સાવ સિમ્પલ છે, તમે શીખેલા જ છો. એક વખત ક્વિકલી હું સમજાવી દઉં. રિયલાઇઝેશન અકાઉન્ટ એટલે માલ મિલકત નિકાલ ખાતું. ભાગીદારોના વિસર્જનની અંદર તમે શીખેલા જ છો. ખાસ યાદ રાખવાનું, રિયલાઇઝેશન અકાઉન્ટ બુક વેલ્યુ આવશે. બુક વેલ્યુ એટલે શું, અસેટ્સ આપેલી છે લાયબિલિટી સાઈડ, અસેટ્સ સાઈડ આપેલી છે બેલેન્સ શીટમાં, એને કહેવાય બુક વેલ્યુ, જે ક્વેશ્ચનમાં જ ઓલરેડી આપેલી હશે. સર ક્વેશ્ચનમાં કઈ વેલ્યુ આપેલી છે, ક્વેશ્ચનમાં રિવેલ્યુડ વેલ્યુ એટલે જે વધારો ઘટાડો કરેલી છે એ વેલ્યુ ધ્યાનમાં નહીં લેવાની, પણ જે બેલેન્સ શીટમાં ક્વેશ્ચનમાં આપેલી છે એ જ આપણે ધ્યાનમાં લેશું. સૌથી પહેલાં 1 બાય 1 જોતા જઈએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 3,15,000, મશીનરી 87,500, ડેટર છે 1,22,500, રિઝર્વ છે
10,500. આમાં વધારો ઘટાડો નહીં, એઝ ઇટ ઇઝ બેલેન્સ શીટની જ વેલ્યુ. અસેટ્સ ક્લોઝ કરો, એન્ટ્રી શું થાય? રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ્સ અકાઉન્ટ. અસેટ્સ ક્રેડિટ શું કામ થાય? કારણ કે અસેટ્સનું મિલકતનું ખાતું બંધ કરીએ છીએ અને રિયલાઇઝેશન એટલે માલ મિલકત નિકલ ખાતું ઊભું કરીએ છીએ, તો એના બેઝ ઉપરથી જ એન્ટ્રી. પછી છે ઇન્વેસ્ટમેન્ટ, પછી ગુડવિલ, એ પણ બેલેન્સ શીટની વેલ્યુ. બિલ્સ રિસીવેબલ, એ પણ બેલેન્સ શીટની. અને કેશમાં 28 સિવાયના. તો આ બધી ક્વેશ્ચનની અંદર આપેલી જ છે બેલેન્સ શીટમાં. એ જ અમાઉન્ટ બેલેન્સ શીટની વેલ્યુ અને બુક વેલ્યુ એઝ ઇટ ઇઝ એ જ લખવાની. આનો મતલબ શું થાય? આ અકાઉન્ટ ક્લોઝ કર્યા. હવે લાયબિલિટી કઈ કઈ છે? તો જે લાયબિલિટી હોય એને આપણે લખીએ. લાયબિલિટી છે બેંક લોન, ક્રેડિટર, વર્ક સેવિંગ અકાઉન્ટ અને પીએફ. એનું અકાઉન્ટ ક્લોઝ કર્યું. હવે ખાસ મહત્વનું છે. હવે આપણે એટલે ફર્મના બુક્સ ઓફ અકાઉન્ટમાં લખીએ તો આપણે ફર્મે કોની પાસેથી લેવાનું થશે? કંપની પાસેથી પરચેસ કન્સિડરેશનની અમાઉન્ટ લેવાની થશે. કેટલી અમાઉન્ટ થશે? તો 5,25,000. કોની પાસેથી થશે? લેણું થયું તો લખવાનું દેવાંશ નારદ લિમિટેડ અકાઉન્ટ. અને શેના લેશું? તો કે પરચેસ કન્સિડરેશનના. હવે શું કરવાનો? અકાઉન્ટ ક્લોઝ. કોનો ટોટલ વધુ થાય? ક્રેડિટનો. એ બંને બાજુ લખવાનો. પછી પ્રોફિટ અથવા લોસ આવે અને આ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો જે પ્રોફિટ આવે એને શેર કરી દેવાનું ઇક્વલી પાર્ટનર્સ વચ્ચે, પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં. તો આ રીતે રિયલાઇઝેશન અકાઉન્ટ પ્રિપેર થાય. પછીનું અકાઉન્ટ છે દેવાંશની લોન અકાઉન્ટ. દેવાંશની લોન છે, જો કીધેલું છે દેવાંશની લોન કંપની નથી સ્વીકારતી. લોનની હંમેશા જમા બાકી હોય. તો પેલા બાકી આગળ લાવ્યા, જમા બાજુ લખ્યા કેટલા? 42. આ કઈ વેલ્યુ? તો કે બેલેન્સ શીટમાં આપેલી છે એ વેલ્યુ. અને એને પેડ કરી દેવા પડશે. સર પેડ શું કામ કરશું? આ ફર્મે લાયબિલિટી સ્વીકારેલી છે એટલા માટે, કારણ કે કંપની નથી લેતા. અને એવું ક્યાં કીધેલું છે? એવું એડજસ્ટમેન્ટ નંબર 2 કીધેલું છે. એડજસ્ટમેન્ટ નંબર 2 કીધેલું છે. એનો મતલબ શું થાય? ફર્મ સ્વીકારશે, કંપની સ્વીકારશે નહીં. કંપની સ્વીકારશે નહીં, ફર્મ સ્વીકારશે. એટલે ફર્મ પેડ કરવું પડશે. ફર્મે લોનની લાયબિલિટી પેડ કરવી પડશે. લોનની લાયબિલિટી પેડ થાય, એન્ટ્રી થાય લોન ટુ કેશોર બેંક. એ જ મુજબ લોન ટુ, અહીં એન્ટ્રી શું થાય? લોન અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશોર બેંક. કેટલા? 42,000. આ થઈ ગયું દેવાંશના લોનનું અકાઉન્ટ ક્લોઝ. હવે કેપિટલ અકાઉન્ટ ને પછી લાસ્ટમાં કેશ અકાઉન્ટ. આ રીતે સમ પ્રિપેર થાય. બેલેન્સ શીટની અંદર જે વેલ્યુ આપેલી છે 2,10,000, 1,40,000. જનરલ રિઝર્વને 2:1:1 ડિસ્ટ્રીબ્યુટ કરીએ. એક્સિડન્ટ ફંડ પણ એ પણ વેચણી પાત્ર કહેવાય. કારીગર અકસ્માત વળતર ફંડ. સર એનું લોજિક સિમ્પલ તમને ખ્યાલ જ છે, તમે સમ કરેલા જ છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એ જ્યારે ફર્મ ડિઝોલ્વ થાય ત્યારે વર્કર માટે એક્સિડન્ટ થાય તો ફંડ ડિસ્ટ્રીબ્યુટ માટે વર્કરને અવેલેબલ હોય. નો થાય તો એનો મતલબ શું થાય? બધા ભાગીદારો વચ્ચે વેચી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અમે 3 ફર્મની અંદર ભાગીદારો હોઈએ તો ત્રણે અમે નક્કી કરેલું કે આપણે ત્યાં વર્કર આવે અને કોઈ પણ એક્સિડન્ટથી થાય તો આપણે દર મહિને પેઢીમાંથી થોડી અમાઉન્ટ કટ કરશું, કાઢશું, એનું રિઝર્વ રાખશું. અને કારીગર અકસ્માત વળતર ભંડોળ કહેવાય, વર્કર એક્સિડેન્ટલ ફંડ. હવે ફર્મ જ ક્લોઝ થઈ જાય છે, એક્સિડન્ટ કોઈનું નથી થતું તો જ ફંડ પડેલું હોય, લાયબિલિટી સાઈડ આપેલું હોય, એ ક્વેશ્ચનમાં આપેલું છે. હવે એ ફંડને યુઝ ન કરી શકાય, લાયબિલિટી નથી. આપણે સ્વૈચ્છિક ફંડ ઊભું કરેલું હતું, રેઝ કરેલું હતું, એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. કોને ડિસ્ટ્રીબ્યુટ થાય? પાર્ટનર્સને. એ ડિસ્ટ્રીબ્યુટ કરવું, એ લોજિકથી આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે. રિયલાઇઝેશનનો પ્રોફિટ આવેલો હતો એ પણ અહીંયા. પછી દેવાંશ, અહીંયા જો ખાસ દેવાંશ અને નારદને ટોટલ કેટલી અમાઉન્ટ પેડ કરવાની છે? તો દેવાંશ અને નારદને ઇક્વિટીના પહેલાં તો કેટલા પેડ કરવાના છે? તો ઇક્વિટીના આપણે ખ્યાલ છે 3,50,000 ફેસ વેલ્યુના અને 35,000 પ્રીમિયમના. તો ટોટલ 3,85,000 પેડ કરવાના છે. તો ટોટલ 3,85,000 એ કઈ રીતે આવ્યા? 350 ફેસ વેલ્યુના 35,000 આ ઇક્વિટીની. હવે આનો મતલબ ક્રેડિટ સાઇડનો મતલબ શું થયું? આટલી વેલ્યુ એને મળવા પાત્ર હતી. હવે કેવી રીતે કંપની ચૂકવશે ભાગીદારોને? તો શેર દ્વારા. તો ઇક્વિટી શેર દ્વારા કેટલા ચૂકવવાના છે? 3,85,000. આને કયા પ્રમાણમાં ચૂકવશે? તો એને કીધું છે બેલેન્સ શીટની કેપિટલ મુજબ, અને એનો રેશિયો છે 3:2. ક્વેશ્ચનની અંદર જ આપેલી છે 3:2 ની અંદર.
અને જો અહીં ક્વેશ્ચનમાં તમને બેલેન્સ શીટની અંદર આપણે શરૂઆતમાં જ મેં તમને કેલ્ક્યુલેટ કરી આપ્યું 3/2, તો એ 3/2માં વેચો એટલે 2.31 અને 1.54 એવી રીતે પ્રેફરન્સ શેરને અહીંયા જો બ્રેકેટમાં લખી જ નાખું 3/2થી વેચ્યા. આ બેલેન્સ શીટની આને પણ 3/2ની મુજબ વેચણી કરેલી. હવે એના પછી છે કેશની અંદર 35,000 આવશે. હવે કેટલી અમાઉન્ટ મળશે? હવે જો કેપિટલ અકાઉન્ટ અત્યારે ક્લોઝ નહીં થાય. હવે સૌથી પહેલું આપણું કામ શું થશે? તો સૌથી પહેલાં જેનો જમાનો ટોટલ વધુ એ બંને બાજુ લખવાનું. સૌથી પહેલાં એક ખાતું ક્લોઝ કરીએ, એનો જમાનો ટોટલ અહીંયા વધુ કેટલા વધે છે? 24,500. તો એનો મતલબ શું થયો કે 24,500 ફમે ચૂકવવા પડશે એક ભાગીદારને, આ બીજા ભાગીદારને. એટલે અહીંયા લખ્યું ટુ કેશોર બેંક છે, છેલ્લે આવે તે ટુ કેશોર બેંકથી કેશ એકાઉન્ટની અંદર સામેની બાજુ એની ઓપોઝિટ એન્ટ્રી 24,500. અહીંયા 28,000 રાખવાના હતા. બેલેન્સ શીટમાં કીધેલું છે કે 28 ફર્મ પોતાની પાસે રાખશે એક્સેપ્ટ 28,000. એટલે ઓપનિંગ બેલેન્સ 84 નહીં થાય, 28 થશે. પછી હવે આનું અકાઉન્ટ ક્લોઝ કરો. આનો ટોટલ થાય, અહીંયા ટોટલ આનો વધુ થાય ડેબિટનો, એ ડેબિટ વધુ બંને બાજુ લખો. જે વધે અહીંયા પણ કેશોર બેંક લખવું પડશે. અહીંયા 3,500, તો 3,500 અહીંયા આપણે લખવામાં આવે. હવે દેવાંશની લોન હતી એ પેઇડ કરી 42,000 એવું ઉપરથી આપેલું છે. અને દેવાંશ અને નારદ એની લિમિટેડ પાસેથી જો અહીંયા કેશના અમાઉન્ટ મળેલી હતી ને, ટોટલ પરચેસ કન્સિડરેશનમાં 35,000 શેના હતા? કેશના. કેશ આવે તો એન્ટ્રી શું થાય? કેશ એકાઉન્ટ ડેબિટ. કોની પાસેથી આવ્યા? તો નારદ અને કંપની પાસેથી. તો નારદ અને કંપનીનું અકાઉન્ટ ડેબિટ. એટલે અહીંયા કેશમાં વધારો થયો છે એટલે ડેબિટ બાજુ એન્ટ્રી કરી. તો અહીંયા જે વધશે, જે છેલ્લે લાસ્ટમાં આ બેલેન્સિંગ વધશે એ આપણે અહીંયા ટ્રાન્સફર કર્યું. તો બંનેનું અકાઉન્ટ લાસ્ટમાં ક્લોઝ થઈ જાય. તો આ રીતે સમ થાય કન્વર્ઝનવાળો. આ સમ નંબર ફર્સ્ટ જોયો. હવે ક્વિકલી પહેલો સમ હતો આપણે ડિટેલથી ધીરેથી જોયા. ખાસ સમ કેલ્ક્યુલેટ કરી નાખવાનો, ડાઉનલોડ કરીને એક એક એન્ટ્રી વાઇઝ. ન સમજાય તો કોમેન્ટની અંદર તમે જે કાંઈ ક્વેશ્ચન પૂછશો એનું હું જ્યારે જોઈશ ત્યારે આન્સર આપી દઈશ. અને મેક્સિમમ લોકોને ખાસ શેર કરજો, જેનાથી મને આવાના આવા વિડીયો બનાવવા માટે ઉત્સાહ રહે. અને લાઇક પણ કરજો ખાસ. જો તમને વિડીયો સારો લાગે, તમને એમ લાગે કે ક્વિક રિવિઝન આખા સબ્જેક્ટનું મારે થઈ ગયું હોય, તો ખાસ લાઇક પણ કરજો. હવે સમ નંબર સેકન્ડ ABC વેર કેરિંગ ઓન અ બિઝનેસ ઇન પાર્ટનરશિપ ફર્મ. અને રેશિયો આપેલું છે 1/2, 3/8 ને 1/. સેલ કરવામાં આવે છે, બી લિમિટેડને વેચવામાં આવે છે. બી લિમિટેડ ટુ એન્ટાયર પરચેસ પ્રાઇસ કેટલી કેવી રીતે પેડ કરશે? 4,010 રૂપિયાના 12 લેખે ડિબેન્ચરના અને બાકીના કેશના. અહીંયા ડાયરેક્ટ તમને વેલ્યુ જ આપેલી છે 4,000 × 12, 10,000 આપેલા છે. કેશ ટોટલ કેટલા થયા? તો કે 61,000માં પેડ કરશે. પછી ફર્મ ક્લોઝ કરવા માટેની કઈ કઈ એન્ટ્રી થાય? તો આપણે ડાયરેક્ટલી તમને અકાઉન્ટ જ પૂછેલા છે ને અકાઉન્ટ મુજબ આપણે એન્ટ્રી કરતા જઈએ. સૌથી પહેલાં રિયલાઇઝેશન અકાઉન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર આપણે ખ્યાલ છે, થોડું ક્વિકલી જઈએ. ફર્સ્ટ સમની અંદર આપણે ઘણો સમય લીધેલો છે. બેઝિક અને ફર્સ્ટ સમ હતો એટલે અહીંયા બધી અસેટ્સમાં જે વેલ્યુ આપેલી છે એ જ મુજબ આપણે હું ક્લોઝ કરતા જાય. ફ્રી હોલ્ડ ક્વેશ્ચનમાં જ આપેલું છે 18,000. અસેટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ 14,000 છે. ડેટર છે 15,000. સ્ટોક 13,000 અને કેશોર બેંક 10,000. ક્રેડિટર્સમાં 20,000. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 2,000. અને કેટલી અમાઉન્ટ લેવાની હતી પરચેસ અમાઉન્ટ, પરચેસ પ્રાઇસ? તો બી લિમિટેડ પાસેથી. કોની પાસેથી? તો ડેટર્સ થાય, અહીંયા લેવાના થાય છે બી લિમિટેડ પાસેથી. એન્ટ્રી થાય બી લિમિટેડ ટુ રિયલાઇઝેશન 61,000. અને કીધેલું છે પહેલાં જ પેરેગ્રાફના એક્સપેન્સ ઓફ રિયલાઇઝેશન અમાઉન્ટિંગ ટુ ₹1,000. આ ખર્ચ છે. ખર્ચ ચૂકવવામાં આવે તો રોકડા જાય, રોકડ જાય તો જમા, જમા રોકડા થયા તો ઉધાર શું થયું? રિયલાઇઝેશન અકાઉન્ટ. તો એન્ટ્રી થાય રિયલાઇઝેશન ટુ કેશ એના બેઝ ઉપર. પછી જે વધે એને કેપિટલ અકાઉન્ટ અને એ ટ્રાન્સફર કરી દેવાનું પ્રોફિટ એના રેશિયોની અંદર. એ રેશિયોમાં હવે નથી જતા, ડિટેલથી આપણે તમે સમજી લેજો અને રેશિયોમાં કાઢી નાખજો. હવે 3 3ના કેપિટલ અકાઉન્ટ.
કંપનીનું અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ. તો આવી રીતે ત્રણેયને કેપિટલ અકાઉન્ટ ઇન્ડિવિજ્યુઅલ બનાવે છે. તમે ડાયરેક્ટલી કોલમ્બર વાઇઝ 1 2 ABC વાઇઝ કરો તો પણ ચાલે. એની રિઝર્વ ફંડ અને પ્રોફિટ, બીનું રિઝર્વ ફંડ અને પ્રોફિટ. રિઝર્વ ફંડ 8,000 આપેલું છે ને એના રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. સીનું એવી જ રીતે. પછી જો આનું ખાસ યાદ રાખવાનું, હવે જે આટલી અમાઉન્ટ એને મળવાપાત્ર, આટલી બીને મળવાપાત્ર, આટલી સીને મળવાપાત્ર. આ તો કે બેલેન્સ શીટમાં આપેલું છે, આ તો કે બેલેન્સ શીટમાં રિઝર્વ જે હતું એને કેટલા ભાગે આવે છે, અને આ પ્રોફિટ તો રિયલાઇઝેશન ખાતામાંથી આવ્યું. તો આટલી અમાઉન્ટ મળવી જોઈએ ત્રણે ભાગીદારને. એ કેવી રીતે મળશે? તો આના માટેનું એને આપણે કીધેલું છે કે એને પરચેસ પ્રાઇસ આપેલી છે 48,000, 10,000 અને 3,000. તો 48,000. હવે એ વેચણી ભાગીદારો વચ્ચે કઈ રીતે કરવી? તો જો એની નોંધ લખેલી છે. તો ક્લોઝિંગ બેલેન્સ ઓફ અ પાર્ટનર્સ આર 30,000, 18,000, 12,000. એટલે એનો રેશિયો થાય 5:3:2 અને એના પ્રપોર્શનમાં વેચવામાં આવશે. એ શું કામ? કારણ કે ઇન ધ એબસન્સ ઓફ એની સ્પેસિફિક એગ્રીમેન્ટ અમોંગ ધ પાર્ટનર. અહીંયા કીધેલું નથી કે પાર્ટનર કયા. આના પહેલાંના સમમાં કીધેલું હતું કે બેલેન્સ શીટમાં જે કેપિટલ આપી એ મુજબ વેચવું. અહીંયા કાંઈ નથી કીધેલું, એટલે આપણે જે એને ક્લોઝિંગ કેપિટલ એટલે શું? એને મળવાપાત્ર રકમ. અહીંયા બેલેન્સ શીટની વેલ્યુ આપણે તરીકે ડાયરેક્ટલી એનો રેશિયો ન કાઢી શકીએ. એને ટોટલ કેટલા મળવાપાત્ર થાય? તો કે 30:18 30,000 એટલે આ, 18,000 એટલે આ, અને 12,000. 30:18:12 અને 6ના ટેબલમાં કોમન 6 5 6 3 અને 6 2 રેશિયો થાય 5:3:2. સૌથી પહેલાં ઇક્વિટીને 48,000 ને 5:3 ભાગ્યા 10 એ કરો એટલે 24,000. બાકીને મળે 14,400 અને બાકીના ત્રીજાને વેચો ગુણ્યા 2/10 મુજબ અને 3/10. આ રીતે આ થઈ ગઈ ઇક્વિટીની વાત. આવી જ રીતે ડિબેન્ચરની વેચણી અને એવી જ રીતે કેશ. તો આવી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય. આ પ્રોપોર્શન કેમ આવે એ પણ મેં સમજાવેલું. બી લિમિટેડ પાસેથી કેટલી અમાઉન્ટ રિસીવ્ડ કરવાની થશે? શેરના 48,000, ડિબેન્ચરના 10,000 અને કેશના આટલી અમાઉન્ટ રિસીવ્ડ થશે. અને ક્યાંથી આવેલી હતી? તો રિયલાઇઝેશનની ક્રેડિટ હતું, બી લિમિટેડની ડેબિટ સાઇડ. એ ડિસ્ચાર્જ એટલે પેમેન્ટ કઈ રીતે કરશે? આ પેમેન્ટની વિગત છે કે 61,000 પેડ કરવાના છે. પેડ કઈ રીતે કરશે? શેર દ્વારા 48,000, ડિબેન્ચર દ્વારા 10,000 અને કેશ દ્વારા 3,000. એ કેશ મળશે કોને? તો કે કંપની એટલે ફર્મને. એટલા માટે બાય કેશ. આ બધી શેર અસેટ છે, મિલકત છે, એ ફર્મ માટે થશે. ઓના માટે ડિસ્ચાર્જ પેમેન્ટ થશે. અને લાસ્ટમાં કેશ અકાઉન્ટ 3,000 જે મળેલા હતા એ એક્સપેન્સ 1,000નો પેડ કર્યો અને બાકીની આટલી અમાઉન્ટ આપેલી હતી. આપણે ઉપરથી જોયા ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે 3,000ને ડિસ્ટ્રીબ્યુટ કર્યા એના રેશિયોમાં અને એના પ્રોપોર્શનમાં 1,600 અને એટલે લાસ્ટમાં ટોટલ ટેલી થઈ જાય. તો આ રીતે ફર્મના બુક્સ ઓફ અકાઉન્ટમાં કઈ રીતે અકાઉન્ટ બનાવવામાં આવે, એન્ટ્રી શું થાય અને કઈ રીતે આપણે વર્કિંગ કરશું. ખાસ મેક્સિમમ કેલ્ક્યુલેટ કરીને સમ કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ.